આ આજે ચાલુ કર્યું હતું. હવે આપણે ચાલુ કરીએ છીએ, પણ ગંગા સતીનું નહીં. જે ગઈકાલે આપણા ઓપરેટર જિગ્નેશભાઈની ઈચ્છા છે કે તમે ગંગા આપણે ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞને જાણવો કેમ કહેશો, એ જે વાત છે તો એના માટે થઈને કયો. એટલે હમણાં થોડુંક વિષયાંતર થયું છે. ગઈકાલે થોડોક 2-3 શ્લોક કહેવાના છે. સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કહી શકો, સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કહી શકો. બોલે રહે ફરે, બોલે રહે બોલે રહે ફરે હરે કેમ કેશવ. કેશવ એટલે પરમાત્મા. અર્જુને જ્યારે સાંખ્ય યોગ આખો સમજ્યા પછી અર્જુનને એવો પ્રશ્ન થયો કે છતાંય જીવન મુક્ત થઈ ગયો હોય, છતાંય એ જીવતો હોય, 15 વર્ષ કોઈ 20 વર્ષ એના આયુષ્ય પ્રમાણે જીવન મુક્ત થયા પછી આ દરેક ભક્તો, દરેક વ્યક્તિ 10 વર્ષ 15 વર્ષ જીવે છે અને એ સમાજનું કલ્યાણ કરવા માટે થઈને જ એ જીવતો હોય છે. એને આપે છે. જો એમને સીધો જ જો શરીર છૂટી જતું હોય તો પછી આપે આ સમાજ પછીને મળે કેવી રીતે? બધા જ જો એવી રીતે છૂટી જાય વારા ફરતી તો સમાજને મળે કેવી રીતે આ જ્ઞાન? વેદાંતોને વાંચો, ઉપનિષદોને વાંચીએ, ગમે એટલું થાય, ગમે એટલું જ્ઞાન થાય, છતાં એ પુસ્તકીય જ્ઞાન છે, બૌદ્ધિક જ્ઞાન કહેવાય છે. ગમે એટલું પચાવવો તોય એને બૌદ્ધિક જ્ઞાન કહેવાય. અને વારંવાર તમારું મહર્ષિ કહે છે કે આવેલું ટકતું નથી, આવેલું જાય છે. એટલે કોઈ પણ વસ્તુ બહારથી આવેલી વસ્તુ હોય એ ટકે નહીં અને એ કામ ન આવે, આવેલી વસ્તુ જાય. એવી જ રીતે આપણને જે બહારથી આવેલું જ્ઞાન વાંચીને અથવા ગુરુ દ્વારા કોઈ પણ રીતે આપણને આપેલું જ્ઞાન હોય તો એ જ્ઞાન ટકશે નહીં. પરંતુ જેને તપ કરીને અહંકારને મારીને પછી જે મેળવેલું જ્ઞાન છે, પછી મેળવેલું નહીં, એની મેળે મળી જાય છે. જ્ઞાન મેળવવા માટે થઈને ભલે તપ કરતો હોય પણ એનો યોગ આવે, એની ભક્તિનો જ્યારે યોગ આવે ત્યારે એની મેળે ઓચિંતાનું ગમે ત્યારે અડધી રાતે, રાતના 2 વાગ્યે, રાતના 1 વાગ્યે કે દિવસે એકદમ ઓચિંતાનું એને આ જ્ઞાન થાય છે. આ એક હકીકત સત્ય છે. હવે એમ થાય કે ભાઈ આ પછી આવો જ્ઞાન થાય પણ પછી જીવે 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ તો જીવે તો એ પછી એને સામાન્ય માણસની હારે જ રહેતો હોય. તો સામાન્ય માણસની હારે રહેતો હોય, ફરતો હોય, ખાતો હોય, પીતો હોય, ઊંઘતો હોય. ભગવાનની ગીતામાં એક બીજી જગ્યાએ કીધું છે
ઊંઘતો હોય તો ઊંઘતો નથી, ખાતો હોય તો ખાતો નથી, હરતો ફરતો હોય તો હરતો ફરતો નથી, બોલે તો બોલતો નથી. એ આ ચિત્ત પ્રજ્ઞા. કારણ કે એને શરીરથી વ્યવહાર થતા હોય છે સાદા માણસની જેવા, પણ અંદરથી ચિત્ત પ્રજ્ઞા. ચિત્ત પ્રજ્ઞ એટલે જેનું અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત, જેનું અત્યારે અસ્તિત્વ નથી, તપ કરીને એને બાળી નાખ્યું છે. હવે એની જગ્યાએ પ્રજ્ઞા છે. બુદ્ધિ છેલ્લે પ્રજ્ઞા સ્વરૂપ ધારણ કરે અને એને થોડું ઘણું બાકી હોય ને તો એને પૂરું કરી દે છે બુદ્ધિ, અને પ્રજ્ઞા આવે છે. પ્રજ્ઞા એને અંદરથી વ્યવહાર બધો કરાવે છે અને બહારનો વ્યવહાર જુદો કરાવે. તો એ પ્રજ્ઞા, અત્યારે અર્જુનનો પ્રશ્ન એ છે કે સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ? એટલે જેની પ્રજ્ઞા, જેને પૂર્ણ થઈ ગયો છે, જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે. ઘણા એવું પણ હોય છે કે ક્યારેક પ્રજ્ઞામાં હોય, ક્યારેક સાદાઈમાં હોય, ક્યારેક પ્રજ્ઞામાં હોય, સાદા હોય, પણ એ નહીં. અર્જુનનો પ્રશ્ન એવો નથી. અર્જુને તો એમ કીધું સ્થિત પ્રજ્ઞા, જેની પ્રજ્ઞા હંમેશા માટે સ્થિર થઈ ગઈ છે. એવો કોણ અને એને ઓળખવો કેવી રીતે? હવે એની વાત આપણે કાલે 2 વખત કરી, આપણે છેલ્લેથી શરૂ કરીએ છીએ. દુઃખે ઉદ્વેગના ચિત્તે સુખોની ઝંખના ગઈ. હવે એનું પહેલું જ છે, દુઃખોના ઉદ્વેગના ચિત્તે. દુઃખે ઉદ્વેગ ચિત્તે, ચિત્ત ઉપર દુઃખ અને ઉદ્વેગો આવે. હવે એને ઓળખવો કેમ? એટલે છે તમારી સાથે રહેતો હોય, ખાતો હોય, પીતો હોય, બધું હોય, છતાં એને ઓળખી શકતા નથી. પાછળથી થોડા ઘણા પછતાય છે, પણ હારે હોય ને ત્યાં સુધી એમને ઓળખી શકતા નથી. હવે અહીં શું કહે છે? ચિત્ત, દુઃખ અને સુખ અને ઉદ્વેગ, આવા પ્રસંગો કોઈ પણ આવે ઓચિંતાના એના જીવનમાં, ત્યારે આવો પ્રસંગ હોય છતાંય એ કંઈ પણ ન હોય, એમનો સીધો સરળ જ હોય. સુખોની ઝંખના ગઈ. હવે જુઓ, ચિત્તમાં, એટલે એમાં ચિત્ત તો છે જ નહીં, પણ એમાં દુઃખ આવી પડે, ઉદ્વેગ આવી પડે તો કેવો હોય? ત્યારે એની સ્થિતિ કેવી હોય? માનસિક અથવા તો એને કોઈ બાપા મરી ગયો, આને તો આમ થઈ ગયું, તો સમજી લેવાનું કે ચોકડી. સુખોની ઝંખના ગઈ. દુઃખોમાંથી તો કદાચ નીકળે, સુખોની ઝંખના ગઈ. પછી એમ કે છે સુખોની ઝંખના ગઈ, એટલે સુખ માટેના જે આપણે ફાંફા મારીએ છીએ એ એના બંધ થઈ ગયા. સુખ માત્ર ખાવા પીવામાં જ નથી, માત્ર પદાર્થોમાંથી પણ સુખ લે છે. તો એ કોઈ પદાર્થમાંથી, ખાવા પીવાના પદાર્થોમાંથી, કોઈ પણ પ્રકારથી એને સુખ માટેની ઝંખતો નથી. આપમેળે પ્રારબ્ધ યોગે આવી જાય તો સ્વીકાર્ય છે. આપમેળે પ્રારબ્ધ યોગે સુખ આવી પડે, આપ યોગે પ્રારબ્ધ યોગે દુઃખ આવી પડે તો એ સ્વીકાર્ય છે. પણ છતાંય એ બધા
માનો કે દુઃખો આવી પડ્યા અને સુખ આવી પડ્યું તો પણ એ પોતે સરખો જ છે. એને કંઈ દુઃખથી ઉદ્વેગ નથી થયો, સુખથી કંઈ હરખાઈ ગયો નથી. જે છે એ સ્થિતિ છે એમ કહેવાનું ભગવાને એને કીધું કે આવો હોય. હવે વાત એવી છે કે આવા કેટલા વિષ છે. વિષે વિષ આપણે જોઈ, અને જો વિષમાંથી એક પણ માં કાચો નીકળે તો સમજી લેવાનું કે હાવ ખોટું. હવે આપણે એક લઈએ છીએ, પછી બીજો લઈએ છીએ. આસક્ત ન જે ક્યાંય મળે ક્યાંય શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા સ્થિર છે. ભગવાને કીધું બરોબર છે, તારી હારી હોય, આસક્ત નહીં ક્યાંય, આ મારે જોઈ છે, આ વસ્તુ મારી છે, આ મારે જ હોવી જોઈએ, આને કોઈ બીજો વાપરે નહીં, આ મારી માલિકીની છે. આવી કોઈ પણ પદાર્થો ઉપર આસક્તિ હોય તો પરમાત્મા એમ કે છે કે એ આસક્તિ વગરનો હોવો જોઈએ. વસ્તુ એની પાસે હોય તો વાંધો નથી, પણ આના વગર ચાલશે જ નહીં. આ મારે જોશે જ, આ મારી માલિકીનું છે, એવી જો વૃત્તિ પેલા સ્થિત પ્રજ્ઞામાં દેખાતી હોય તો સમજવું કે આ ખોટો છે. આસક્ત નહીં જે ક્યાંય મળે ક્યાંય શુભાશુભ. હવે આસક્તિ તો ઠીક, શુભ કે અશુભ, શુભ કે અશુભ કંઈ પણ મળે એને, છતાં પણ એનામાં કોઈ ઉદ્વેગ નથી કે કોઈ કાંઈ ફેરફાર નથી. ગમે એટલું શુભ થાય, શુભ એને મળે કે અશુભ મળે, એના જીવનમાં શુભ પ્રસંગ આવે કે અશુભ પ્રસંગ આવે, છતાં એ હરખું હોય. ક્યાંય શુભ ન કરે હર્ષ કે દ્વેષ. ભગવાન એમ કે છે કે આવો બધું સુખનો ઢગલો થઈ જાય કે દ્વેષ થઈ જાય, ન કરે હર્ષ કે શોક. ભગવાન એમ કે છે કે એને બહુ મોટો લાભ થઈ જાય તો હર્ષ થાય, થાય જ સ્વભાવ. હર્ષ કે શોક કે નુકસાન થાય મોટું, નુકસાન થાય તો એવો ને એવો. હવે વચ્ચે થોડુંક બોલું કે આવું કેમ. હવે આવા લક્ષણો હોવા તેને ચિત્ત પ્રજ્ઞ જાણવો. કેશવે એમ કીધું કે આને ચિત્ત પ્રજ્ઞ જાણવો. એમ સાક્ષાત ભગવાને ગીતાની અંદર કીધું, આને સાક્ષાત ચિત્ત પ્રજ્ઞ જાણવું. તો હરખ, શોક, દુઃખ, સુખ કોને થાય છે? હરખ, સુખ, દુઃખ આ જે બધું છે એ કોને થાય છે? અહંકાર. હવે આપણે આગળ તો વાત થઈ ગઈ કે જેનો અહંકાર મરી ગયો છે એની આપણે પરીક્ષા લઈ છે કે સાચો છે કે ખોટો. આપણને બનાવતો તો નથી ને, બનાવટ નથી કરતો, દંભી તો નથી ને. કારણ કે ભગવાને આગળ કીધું છે કે મોટા મોટા ટીલા કાઢ્યા હોય, મોટી ગળામાં માળા પહેરી હોય અને રોપ કરતો હોય, મહામંડલેશ્વર હોય, તો એ સાચો છે કે ખોટો? અર્જુને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને એ ઓળખવો જોઈએ. અને જો ઓળખવામાં આપણે ભૂલ કરીએ તો આપણી આખી જિંદગી ભૂલ થઈ ગઈ. કારણ કે ઉપદેશ લેવો હોય
તો આનો જ લેવો, બીજાનો લેવો નહીં. બ્રહ્મનિષ્ઠ હોય એનો જ ઉપદેશ લેવો, એનો જ બોધ લેવો, બીજાનો બોધ લેવો નહીં. કારણ કે એ આપણને પાર ઉતારે, પેલો ન થાય. હવે જ્યારે જ્યારે કોઈ પ્રસંગ આવે, જીવનની અંદર ભલે જીવન મુક્ત હોય કે સામાન્ય મનુષ્ય, પણ એને જીવનમાં પ્રસંગો તો આવે. ત્યારે જે 5 જ્ઞાનેન્દ્રિયો છે બાહ્ય, એ 5 જ્ઞાનેન્દ્રિયો બાહ્ય છે, એ સંસારમાં એના તરફ ખેંચાય. સંસારમાં સામાન્ય માણસનું તો ખેંચાય, પણ જીવન મુક્તનું ખેંચાય છે કે નથી ખેંચાતું એ જોવું. ખોટો તો નથી ને? તો એને એવું કીધું, ભગવાન એવું કહે છે કે કાચબો જેમ ઇન્દ્રિયોને, કાચબો જેમ એના 4 પગ અને માથું, કાચબો જેમ સંગોને સંકેલે વિષયો થકી. કાચબો તો 4 પગ અને માથું શું કામ ખેંચી લે છે? ભયથી. એને કોઈ ભય લાગે એટલે 5 ઇન્દ્રિયો ખેંચી લે. એવી રીતે જો જીવન મુક્ત છે, એ જીવન મુક્ત પણ એને આ 5 વિષયો જે છે, આંખ, કાન, નાક, જીભ અને વિષયોનું તો સાંભળ્યું છે તમે, છતાં થોડી ઘણી વાત કરીએ, થોડુંક લાંબુ થાય છે. પાંચ મિનિટ કાંઈ વાત. નાક આ વિષય, તો વિષયમાં નાક, ભમરો સુગંધ હાટું થઈને મળે. જે આપણે નાક છે ને, આપણે પણ એમાં ફસાઈ, પણ મોટી સુગંધ વધારે ભમરાનો દાખલો લેવામાં આવે છે કે ભમરાને સુગંધ બહુ ગમે, અને એટલી બધી ગમે કે એમાં એ પોતે મરે, ફસાઈ જાય. કેવી રીતે? કમળ ગમે એને બહુ, કમળ. એ કમળની અંદર ઊંડો વચમાં ઉતરી જાય, સુગંધમાં તરબતર થઈ જાય. પણ રાત પડે ને એ કમળ બીડાઈ જાય, ભમરો કેદ થઈ ગયો. હવે ભમરામાં તો એવી તાકાત છે કે લાકડું કોતરીને વ્યો જાય. તો આ કમળ છે ને એ કોતરી નહીં જઈ શકે. શું કામ? એને પ્રિય છે. એમને મરી જશે હવારમાં, પણ કમળને કોતરશે નહીં. એટલે સુગંધ ખાતર મર્યો ભમરો, સુગંધ ખાતર મર્યો. કાન, કાનમાં હરણ ફરતા હોય જંગલમાં, પણ જે શિકારીઓ છે ને, હવે અત્યારે તો નથી, બધું પતી ગયું, બહુ પહેલા એ વાત. શિકારીઓ સંગીત કરે, અને હરણને સંગીત બહુ પ્રિય છે.
એટલે જ્યાં બાજુ વાગતું હોય કે કાંઈક થતું હોય એવું હોય ને ત્યાં આવે, અથવા તો ગમે ત્યાં બેઠું હોય ત્યાંથી નીકળે બહારું. હવે જે બહારું નીકળે ને સાંભળવા આવે ત્યાં શિકારી પોતાનું કામ કરી દે. એટલે વસ્તુ શું થઈ કે સંગીત માટે થઈને હરણ મળ્યો. સંગીત માટે, સંગીત સાંભળવા માટે આ આસક્તિ, સુગંધની આસક્તિમાં ભમરું મરે, કાનની આસક્તિમાં હરણ મરે, પછી જીભની આસક્તિ, ગલ નાખે માછીમારો ત્યારે એમાં રોટલીનો ટુકડો કે એવું કંઈક નાખે, ગલમાં ચૂપડે. માછલી એ પોતાની જીભમાં સ્વાદ લેવા ખાતર, ખાવા ખાતર માછલી એમાં ખાવા જાય ત્યાં પેલા એ અણી હોય એમાં ફસાય. આંખ રૂપમાં ફસાય. જીવડા હોય છે ને ચોમાસામાં મરી જાય. અત્યારે તો ઠીક છે, અત્યારે તો બે લાઇટું થઈ ગઈ. પેલા દીવા હતા, દીવડો. તો દીવડો સળગતો હોય ને તો આવે અને દીવડાને ચોટી પડે અને ફટાક્યાની જેમ ફાટનારું શરીર ફાટી જાય અને મરી જાય. આંખ રૂપ માટે થઈને મરે. ત્વચા એ હાથીનો દાખલો આપ્યો છે કે ત્વચા હાથી અને હાથણી એ બે સ્પર્શ માટે થઈને, એટલે જે શિકારીઓ છે એ મોટો ખાડો ખાધી રહી ગયો. પછી એમાં હાથણી ફસાય અને હાથણીને લેવા માટે હાથી ફસાય. આ બે ત્વચા એટલે એકબીજાના પ્રેમમાં એ ફસાય.